વાલા મિત્રો, જય સિયારામ. હું દુષ્યંત પાઠક ફરીથી આપની સેવામાં. તો કુંભ રાશિ માટે સપ્ટેમ્બર મહિનો બહુ સાવચેતીથી વિતાવા જેવો મહિનો છે. આ મહિનામાં તમારે સાચવવું પડશે, કારણ કે તમારી જ રાશિમાં શનિ અને રાહુનો પ્રભાવ ચાલી રહ્યો છે. પહેલા તો રાહુ તમારી જ રાશિમાં ગોચર કરી રહ્યો છે, અને બીજું તમારી જ રાશિનો સ્વામી શનિ એ તમારી રાશિથી બીજા સ્થાનની અંદર વક્રી અવસ્થામાં છે, જેના કારણે તમારાથી કોઈને ખોટી પ્રોમિસ થઈ જાય, ખોટું વચન અપાઈ જાય, અથવા પોતાનું કામ કરાવવા માટે તમે કોઈને ખોટો વાયદો કરી દો, જેના કારણે તમને નુકસાન થાય, એ બેકફાયર કરી જાય, તમારા સંબંધો બગડે અને તમને નુકસાન પણ થાય. તો આ મહિનાની અંદર તમારે એ સાવચેતી રાખવાની છે કે તમે કોઈને પ્રોમિસ ના કરતા, કોઈને વચન ના આપી દેતા, અથવા કોઈને ખોટા વાયદા બિલકુલ ના કરતા. દરેક વ્યક્તિની જોડે તમે વ્યવસ્થિત વાત કરજો, મન શાંત રાખીને વાત કરજો. સાથે સાથે કોઈની જોડે પણ કોઈ પણ ખોટી વાત, ખોટી ચર્ચા, ખોટા વાયદા ના આપતા. બીજી એક ખાસ વાત કરી દઉં કે આ મહિનાની અંદર શક્ય હોય એટલું સાચું બોલજો. મનુષ્ય માત્રનો સ્વભાવ હોય છે, ખોટું બોલાઈ જાય છે, પણ બને એટલું તમે સત્ય બોલશો તો તમારા પર ભગવાન રાજી રહેશે, તમને ભગવાન સહાય કરશે. આ મહિનામાં સારી ઘટના પણ છે કે તમારા જ ઘરની અંદર કોઈ માંગલિક કાર્ય થઈ શકે, અથવા તમારા જીવનની અંદર કોઈ આધ્યાત્મિક વ્યક્તિ અથવા કોઈ અનુભવી વ્યક્તિ તમને તમારા હાથે કોઈ સારું કાર્ય કરાઈ અને તમને લાભ અપાઈ જાય. ખાલી એક પ્રાર્થના કરું છું કે સપ્ટેમ્બર મહિનો બહુ જ સારી રીતે પસાર કરવો હોય તો સપ્ટેમ્બર મહિનામાં આવનારા બધા જ સોમવાર ભગવાન શિવના મંદિરે જઈ અને ભગવાન શિવ પર અભિષેક કરી અને સફેદ પુષ્પ જો તમે ચડાવશો તો ભગવાન શિવજીની કૃપા તમારા પર રહેશે અને શનિ રાહુથી તમને કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં થાય. તમારો સપ્ટેમ્બર મહિનો આનંદ સહિત પસાર થશે. સત્ય બોલજો, ભગવાનની સેવામાં રહેજો. આપ સૌને જય સિયારામ.